આપણે આ સત્સંગ છટકી જાય, છૂટી જાય તો શું કમાણા? કદાચ જલ છૂટે નહીં, પણ સત્સંગ રહ્યા થકાવે કંઈ પ્રાપ્ત ના તો છટક્યા જેવું જ છે ને. હાથમાં ના કંઈ સમજ્યા નહીં, કંઈ પ્રકાશ ના થયો બુદ્ધિમાં, અને આવું બધું આડું વર્તી નાખીએ, કેવું થાય? એટલે આપણે સંખ્યા નહીં જોવાની સત્સંગમાં. આટલા સત્સંગ છે તો જ આ સત્સંગ સારો. હવે કંપાલામાં બધા સત્સંગી થાય તો હું સત્સંગ કરું, થવાનું છે? કોઈ અવતાર, જેટલા અવતાર કોઈ એમના વખતમાં થયું નથી. હા, તો આપણા એ બધી રાહ જોઈને બેસીશું, આપણે ક્યારે થાય? એવું બધું કોઈ રાહ નહીં. ભગવાન તમે માન્યા છો, સમય ભગવાન સર્વોપરી મનાઈ ગયું છે, મંડી પડો. કોઈ જોવાનું નથી તમે બીજો કરે ના કરે, આ કરે તે કરે. જો તમે પૈસા કમાયા છે, કોઈ દુકાન બંધ કરી, કોઈ 12 વાગે દુકાન ખોલો તો તમે 1 વાગે ખોલો છો? એ જે કરે. મારે તો દુકાન વ્યવસ્થિત સવારે 8 વાગે ખોલી જ નાખવાની. ગ્રાહક અહીં ઊભા હોય કે ના હોય, ખોલી નાખવાની. બીજાને જોઈએ તો કામ જ ના થાય. ભાઈ સાંજ પડે એકાઉન્ટ કોનું રાખો છો તમે? બાજુની દુકાનનો? એ રાખવાય દે ખરો? ચોપડા અડવા દે ખરો? તો સત્સંગ આપણે આવું જ કરીએ છીએ. લો, બીજાના ચોપડા ફેંદીએ છીએ, પોતાના ચોપડા ક્યાંય રખડે છે, ખોલ્યું જ નથી, અરે બનાવ્યું જ નથી ચોપડા. ક્યાં વાત છે? બીજાને બધાને ફેંદે રાખે, તું આવો, તું આમ, તું આમ, તું આમ. સત્સંગ બહુ કાચું છે આપણું. પ્રાપ્તિ જોતા આપણે કંઈ કરતા નથી. સાવધાન. ડોક્ટર સાહેબ કહે જાગતે રહો, જાગતે રહો. હા, અહીં તો બહુ જાગવાનું છે, બહારે તો બહાર બધું લૂંટી લે, મારી નાખે, કાંઈ કહેવાય નહીં. હવે કોઠારી સ્વામી મુંબઈવાળા છે ને, એમના મોટા ભાઈ ડૉક્ટર હતા. પછી અમેરિકા ફરવા ગયા, ત્યાં સગાલ દુકાને બેઠા, ઓલાઈને શૂટ કરીને જતો રહ્યો. હા, કેવું કહેવાય, કેટલું જાગવાનું છે. તો આ સત્સંગમાં આપણે આવા ભગવાન મળ્યા એટલે, નહીં તો કોઈ વાંધો નહીં થાય, જે કરવું એ કરો ને. આવા ભગવાન, આવા સંત મળ્યા છે, અને જો આપણે સાવધાનથી લાભ ના લીધો, કાંઈ કર્યું નથી. હજામત થઈ, હજામત. નિષ્કાળ સાહેબ લખ્યું, ફેરો ના થયો ફજીત, જીત ગઈ જળમાં. કોઈ આવો આપણે કોઈ કામ અંગે ગયા, અહીંથી નેરોબી ગયા, કોઈ કામ ના થયું તો ફેરો નકામો ગયો ને. આ સત્સંગમાં આવ્યા અને આપણે કામ ના થયું, જીવનો મોક્ષ ના થયો, આપણે આ ભગવાન રાજી ના થાય તો ફેરો નકામ જ ગયો ને. અને અનંત જન્મ પછી આવો જોગ મળ્યો છે. આ દરેક જન્મે આ જોગ નથી મળતો. અનંત જન્મ વીત્યા પછી આ માંડ આ જોગ મળ્યો છે. અને અત્યારે જન્મે ચૂકી ગયા તો ફરી રઝળતા ક્યારે ફરી સત્સંગનો જોગ થાય, કોને કહેવાય? એટલે આ બધું બાજુ, ડાપણ બાજુ મૂકો, ભોળ પણ બાજુ મૂકો. દાસના દાસ, જો નિષ્કાળ મેલી ડાપણ ને ભોળા પણ થઈએ રહીએ દાસના દાસ. હા, આ ટેકનિક છે સત્સંગ કરવાની. પૂરેપૂરો લાભ લો હોય, ખાપો હોય રાજીપો, તો આ ઉપાય છે. જો અમેરિકામાં એક ભાઈને ઇનામ આપવાનું હતું, તો ઇનામ આપે, આ લોકો આપવાને એવું નક્કી કર્યું. એને કહેવામાં આવ્યું કે જો એક લાઈન અમે દોરશું ને હજુ ડોલરનો ઢગલો હશે, 2 મિનિટના તું જેટલા ડોલર ખાંપી લે એટલા બધા તારા. ઓલા પ્રેક્ટિસ શરૂ કરી. ડોલર તો હતા નહીં, ઓલા લોખંડના કટકા હતા એના જેવા. રોજ પ્રેક્ટિસ કરી. જ્યારે એનો વારો આવ્યો ને, ઉપર ટાઈમ વધ્યો, બધા ડોલર આ બધું નાખી દે, ખાંપી દે. આ સત્સંગમાં રાઈપો ખાંપવાનો છે. હા, ઢગલો પડ્યો જ છે. હા, બાપાને રાઈપો ઢગલો પડ્યો છે, તમે કેટલું ખેંચો છો એના પર. તેનો પ્રેક્ટિસ જોઈએ. હા,
પેલા દોડવામાં પ્રેક્ટિસ વર્લ્ડ ચેમ્પિયન હોય, જાણે કે મારા ભૂત પહેલો આવવાનું તરત પ્રેક્ટિસ કરે છે. હા, આપણે તો પ્રગટ મળ્યા છે, બસ પતી ગયેલા. ધામધૂમ કરો ને, ગમે વર્તો, બોલો, ચાલો, ખાઓ, પીઓ, કેમ પ્રગટ. ભાઈ વાત સાચી છે પ્રગટ, પણ લાયકાત તમે ભોગવી નહીં શકો. ડાયાબિટીસ શું દૂધ પાક ખાવાના, લાયકાત